મુંદ્રા તાલુકાના મોટી ભૂતપૂર હાઈસ્કૂલ ખાતે શિક્ષકોનો વિદાય સમારંભ શુભેચ્છા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકોને વિદાય આપતા વેળાએ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। તેમની કાર્યશૈલીને યાદ આપી અને સૌને બિરદાવવામાં આવ્યા હતા। મોટી ભૂતપૂર હાઈસ્કૂલ મધ્યે શિક્ષકોનો વિદાય શુભેચ્છા સત્કાર સમારોહ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો। એજેએસ હાઈસ્કૂલ મોટી ભૂતપૂર મધ્યે વતનની વાટ જઈ રહેલા અનુદાનિત માધ્યમિક સંવર્ગના શિક્ષકો માટેનો વિદાય શુભેચ્છા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં વર્ષો સુધી કચ્છને પોતાની કર્મભૂમિ બનાવીને સેવારત રહેલા શિક્ષક નિલેશ વાઘેલા, ઇન્દિરાબેન રાઠોડ, હેતલ ઝાલાવડિયા, લલિત પટેલ સહિતના શિક્ષકોની જિલ્લા બહાર બદલી થતાં તેમનો શુભેચ્છા આપવા માટેનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મોતી સાગરજી અને અતિથિ વિશેષ તરીકે મુખ્ય વક્તા ડૉક્ટર જયંતિ જોશી ઉર્ફે સભા પધારેલા હતા। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, સરપંચ લક્ષ્મીબેન નજાર, કવિ અને સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવી, ગામના દાતા કિરીટભાઈ સોની, નાયમતદાર વિશ્રામભાઈ સાંખરા, શૈક્ષણિક મહાસંઘ કચ્છ સરકારી સંવર્ગના અધ્યક્ષ નયન વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના અધ્યક્ષ અલ્પેશ જાની, મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી નિધિ રાજગોર, સરકારી ઉત્તર માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ કુંસી ગઢવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં તમામને વિદાય આપવામાં આવ્યો હતો। તેમની કાર્યશૈલીને બિરદાવવામાં આવી હતી અને ખાસ કરીને તેમને કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। સંચાલન મૂળજી મીંઢાણીએ કર્યું હતું, આભાર વિધિ રમેશ નંજારે કરી હતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।